નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ભારતીય સંસદ દ્વારા પારિત કરવામાં આવેલા અગત્યના બિલ વિશે, અને આ બિલ એટલે 126મું બંધારણીય સુધારા વિધેયક 2019. તો સૌપ્રથમ આપણે જાણીએ કે શા માટે આ વિધેયક લાવવામાં આવ્યું છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એંગ્લો ઇન્ડિયન્સ એમને લોકસભાની અંદર અને જે તે રાજ્યોની વિધાનસભાની અંદર અમુક કોટા એમના માટે રિઝર્વ રાખવામાં આવેલો છે. હવે લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ, જ્યારે જે તે રાજ્યોની વિધાનસભાની અંદર 1 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ જે તે રાજ્યના ગવર્નર દ્વારા થતી હોય છે. અને આ સિવાય એસટી અને એસસીને પણ રિઝર્વેશન મળેલું છે. હવે આ જે રિઝર્વેશન મળેલું છે એ જ્યારે એમને રિઝર્વેશન આપવામાં આવ્યું ત્યારે માત્ર 10 વર્ષ માટે જ આપવામાં આવેલું, પરંતુ જ્યારે આ 10 વર્ષનો સમયગાળો સમાપ્ત થતો હોય ત્યારે બંધારણીય સુધારા વિધેયક લાવવામાં આવે. એ 10 વર્ષની અંદર એ જે સમાપ્ત એનો કાર્યકાળ પૂરો થતો એમાં ફરી પાછો 10 વર્ષનો વધારો કરવામાં આવતો હોય છે. તો વર્તમાનની અંદર એ રિઝર્વેશન કોટાને એક્સટેન્ડ કરવા માટે થઈને જ 126મું બંધારણીય સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. તો આપણે જાણીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને ભારતીય બંધારણના અનુચ્છેદ 334 અનુસાર આ રિઝર્વેશન મળેલું છે. હવે યાદ રાખો કે અનુચ્છેદ 334 પહેલી વાર 1949માં ભારતીય બંધારણની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો, અને એમાં કીધું કે એસટી એસસીને અને એંગ્લો ઇન્ડિયન્સને 10 વર્ષ માટે રિઝર્વેશન મળશે. જ્યારે એ કોટા સમાપ્ત થયો એટલે પહેલી વાર ક્યારે સમાપ્ત થયો હશે તો કે 1959માં. તો જ્યારે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ લાવ્યા, ફરી પાછો આ સમયગાળો 10 વર્ષ વધારી દેવામાં આવ્યો. તો વર્તમાનની અંદર આ સમયગાળો 25 જાન્યુઆરી 2020ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. અને એટલા માટે એસટી એસસીને જે કાંઈ રિઝર્વેશન મળેલું છે એ સમયગાળાની અવધિ વધારવા માટે થઈને 126મું બંધારણીય સુધારા વિધેયક લાવવામાં આવી રહ્યું છે. તો આ બિલ અંતર્ગત એસસી અને એસટીને મળેલું જે અનામત છે, કઈ જગ્યાએ મળેલું અનામત તો કે લોકસભાની અંદર અને જે તે રાજ્યની વિધાનસભાની અંદર. તો આ અનામત વધારીને એનો સમયગાળો અને અવધિ વધારીને કરી નાખવામાં આવી 25 જાન્યુઆરી 2030. તો અહીં આપણે જાણીએ કે એંગ્લો ઇન્ડિયનને પણ 2 અને 1 સીટ લોકસભા અને જે તે રાજ્યોની વિધાનસભામાં રિઝર્વ છે. તો આ જે એંગ્લો ઇન્ડિયન માટે જે સીટ છે તેમાં કોઈ વધારાનું પ્રાવધાન આ બિલમાં કરવામાં આવ્યું નથી. એમનો પણ સમયગાળો, એંગ્લો ઇન્ડિયન્સનો પણ સમયગાળો 25 જાન્યુઆરી 2020ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તો હવેથી આ બિલ બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. આપણે જાણીએ કે ભાઈ લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર કેટલી બહુમતીથી આ બિલ પસાર થયું. તો નીચલું ગૃહ એટલે કે લોકસભાની અંદર આ બિલ 352 વિરુદ્ધ 0 એટલે કે એક પણ મત એમની વિરુદ્ધમાં પડ્યો નહોતો. જ્યારે રાજ્યસભાની અંદર એટલે કે ઉપલા ગૃહની અંદર 163 વિરુદ્ધ 0 થી આ બિલ પારિત થઈ ગયું. હવે યાદ રાખે કે આ બંધારણીય સુધારા વિધેયક છે, બંધારણીય સુધારા બિલ છે, સાથે જે તે રાજ્યોને અસર કરતા પણ છે. એટલે આ બંધારણીય સુધારા વિધેયક માટે થઈને વિશિષ્ટ બહુમતી પ્લસ 50% રાજ્યોની વિધાનસભાની બહુમતીની પણ જરૂરિયાત ઊભી થશે. તો અહીં પાર્લામેન્ટમાંથી પાસ થઈ ગયું. હવે 50% જેટલા રાજ્યો જ્યારે આ બિલને સ્વીકૃતિ આપશે ત્યારબાદ તે રાષ્ટ્રપતિ પાસે જશે, અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થવાથી આ કાર્યકાળ વધી જશે. તો દોસ્તો, આ બાબત હતી 126માં બંધારણીય સુધારા વિધેયક વિશે. જો આપના વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.